થઈ છે કે ટેલિસ્કોપના લેન્સની વિડ્થ હવે વર્ટિકલ વાયરને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. ચોથી આકૃતિની ઉપર રેલે ક્રાઇટેરિયાની ફિગર પણ આપણે મૂકી છે અને એ ફિગર પરથી સાબિત થાય છે કે જ્યારે બંને ઇમેજ અમુક હદ સુધી નજીક આવે છે કે જે પછી એ ઓળખી શકાતા નથી અલગ, તો એ હદ માટે આપણે ટેલિસ્કોપને તૈયાર કરી દીધું. એટલે ટેલિસ્કોપ આ હદ સુધી બે ઇમેજને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. એના માટેની જે વિડ્થ છે એ આપણે શોધી. આ વિડ્થ આપણે બંને રીતે શોધી. એટલે ધારો કે તમારી કોઈ એરર થઈ છે તો એરર પણ સુધરી જશે. ક્લોઝિંગ અને ઓપનિંગના રીડિંગ લગભગ નજીક આવવા જોઈએ. એમાં બીજી શું તકલીફ છે તે આપણે જોઈએ આગળ. પણ અત્યારે એટલું ચોક્કસ છે કે ક્લોઝિંગ અને ઓપનિંગ માટે તમે જે ટેલિસ્કોપના લેન્સની વિડ્થ શોધી ઓક્ઝિલરી સ્લિટ દ્વારા, સહાયક સ્લિટ દ્વારા, એ હવે તમારા હાથમાં છે અને એની કોઈ એક મેઝર્ડ વેલ્યુ ફિક્સ છે. આ વેલ્યુ શેના આધારિત છે? તો કે એંગલ સબટેન્ડેડ. જો તમે એંગલ સબટેન્ડેડ બદલી નાખશો તો સ્લિટ વિડ્થ તમારી બદલાવાની છે અને એના આધારે તમારો આરપી પણ બદલાશે. એટલે કે આરપી એંગલ સબટેન્ડેડ અને સ્લિટ વિડ્થ બંને પર આધારિત છે. આ આપણે પ્રયોગ આકૃતિની મદદથી સમજવા પ્રયત્ન કર્યો. હવે થોડીક સૈદ્ધાંતિક ચર્ચા કરીએ તો આકૃતિમાં સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે આપણી પાસે જે ગ્રીડ હતી એ ગ્રીડની અત્યારે 4 સ્લીટો બતાવેલી છે. મેં 3 થી 4 સ્લીટ, 3 વાયર છે અને 2 સ્લીટ છે. પહેલી આકૃતિમાં 3 વાયર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એનો મતલબ કે 2 સોર્સ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બીજી આકૃતિમાં આજુબાજુનું જે વાયર છે એને અડ્યા વગર વચ્ચેના જે 2 ગ્રીન સોર્સ છે એ મિક્સ થઈ રહ્યા છે. એટલે કે એ બંને સોર્સ એટલા મિક્સ થયા છે કે વચ્ચે જે કાળો ભાગ દેખાતો હતો વાયરનો એ દેખાતો બંધ થઈ ગયો. અથવા તો હજી તમને દેખાવાની 2 જુદા છે એવું થોડુંક લાગે છે. ત્રીજી આકૃતિમાં જુઓ તો વચ્ચે તમને લગભગ એક ગ્રીન પટ્ટો જ દેખાય છે અને 2 વાયર અલગ દેખાતા નથી અથવા તો 2 સોર્સ અલગ દેખાતા નથી. રેલે ક્રાઇટેરિયા પ્રમાણે જો આપણે જોઈએ તો વચ્ચેની આકૃતિને આપણે કહી શકીએ કે આ જસ્ટ રિઝોલ્ટ છે. આપણા પ્રયોગમાં આપણે સર્ક્યુલર એપર્ચર લીધું નથી એટલે આપણને વર્ટિકલ સ્લિટ મળી રહી છે. આકૃતિમાં આપણે જે જસ્ટ રિઝોલ્ટ કરીને સર્ક્યુલર એપર્ચરનો ચિત્ર જોઈ રહ્યા છે એ સમજૂતી માટે છે. હવે રેલે ક્રાઇટેરિયા પ્રમાણે તમે શું કર્યું? એકની મેક્ઝિમા બીજાના ફર્સ્ટ ઓર્ડર મિનિમા પર, સેન્ટ્રલ ઓર્ડર મેક્ઝિમાને બીજાના ફર્સ્ટ ઓર્ડર મિનિમા પર કોઇન્સાઇડ કરી. હવે મારે આના પરથી ઇન્ટેન્સિટી આધારિત, તીવ્રતા આધારિત જો તારણ મેળવવું હોય તો એક તો મને આકૃતિ પરથી જોઈ શકું છું અને બીજું વેક્ટર ડાયાગ્રામ દ્વારા પણ જોઈ શકું છું. તો અત્યારે ડાબી બાજુથી આપણે શરૂ કરીએ તો ડાબી બાજુમાં 2 ઓબ્જેક્ટ, પોઈન્ટ ઓબ્જેક્ટ નજીક છે પણ છૂટા જોઈ શકાય છે. એ ઓબ્જેક્ટની બરાબર વચ્ચે કેટલી તીવ્રતા છે એ જાણવા માટે મારે જો પરિણામી સદિશનો ઉપયોગ કરવો હોય તો 2 સદિશને એકની પર બીજાને આપણે બનાવેલો છે. હવે એની પરિણામી અસર બીજાની પરિણામી અસર કરતાં ઘણી ઓછી હશે અને આ જે આપણો સદિશ છે તે બ્રાઇટનેસ માટેનો છે, ડાર્કનેસ માટેનો નથી. ત્યાર પછી વચ્ચેની આકૃતિમાં જોઈએ તો જ્યાં આગળ બંને સેન્ટ્રલ મેક્ઝિમા ક્રોસ થાય છે એ બિંદુ સુધીનો વેક્ટર આપણી પાસે છે. એવા 2 વેક્ટર આપણે જો એકબીજાની ઉપર મૂકી દઈએ તો પરિણામી તીવ્રતા ખાસી મળે છે. એટલે કે વચ્ચેના ભાગમાં હવે ડાર્કનેસ નથી પણ ડીપ મળશે. થોડો ઇન્ટેન્સિટીમાં થોડો ડીપ મળશે. અને જો તમે પરિણામી જોવા જશો તો પરિણામી પણ તમને લગભગ બંને સોર્સના જેટલું જ મળશે. એટલે કે તમારી પાસે જે 2 સોર્સ હતા એની વચ્ચે પણ એક સોર્સ જેવું વાતાવરણ બની ગયું. તો આ થયું રિઝલ્ટન્ટ ઇફેક્ટ. ત્યારબાદ
છેલ્લી આકૃતિમાં ધારો કે બંને નજીક આવી જાય છે તો એમની ઇન્ટેન્સિટી ઘણી બધી વધી જાય છે. એટલે ઓબ્જેક્ટ પોતાની સાઇઝ બદલી કાઢે છે પણ ઇન્ટેન્સિટી મેક્સિમમ થાય છે, માટે વચ્ચે કશું દેખાતું જ નથી. એટલે જ્યારે તમને સંપૂર્ણપણે વાયરો વચ્ચેના દેખાતા બંધ થઈ જાય એનો મતલબ એ થયો કે તમે જસ્ટ રિઝોલ્વ કરતાં પણ આગળ જતા રહ્યા છો. તો આ પ્રમાણે ઇન્ટેન્સિટી આધારિત પણ આપણે કહી શકીએ છીએ કે ભાઈ વર્ટિકલ વાયર પહેલી આકૃતિમાં દેખાય છે, બીજી આકૃતિમાં ડિસએપિયર થવાની એકદમ તૈયારીમાં છે, અને ત્રીજી આકૃતિમાં તો વર્ટિકલ વાયર છે જ નહીં. અત્યારે આપણે કમ્પેરિઝન માટે સાઈડ પર બંને બ્લેક વાયરને મૂકી રાખ્યા છે. તો આ પ્રમાણે આપણે ઇન્ટેન્સિટી આધારિત એની સમજૂતી સમજવા પ્રયત્ન કર્યો. હવે આપણે થિયરી સમજવા પ્રયત્ન કરીએ તો થાય છે શું? બંને ઓબ્જેક્ટમાંથી આવતા કિરણો ધારો કે કોઈ એક એંગલ લેન્સ પર આંતરે છે. એ એંગલ આપણે ડી થીટા તરીકે બતાવેલો છે. માઉસથી હું આપને બતાવવા પ્રયત્ન કરું. તો આ ડી થીટા બે ઓબ્જેક્ટમાંથી આવતા કિરણો વચ્ચેનો એંગલ છે અને એ લેન્સનો ડાયામીટર છે. તો લેન્સ પોતે ડિફ્રેક્શન પેટર્ન બનાવે છે, એટલે કે લેન્સની સાઇઝ એ જેટલી છે એ ડિફ્રેક્શન માટે જવાબદાર છે. અત્યારે આપણું એપર્ચર કેટલું થયું? એ જેટલું. એંગલ સબટેન્ડેડ કેટલો થયો? ડી થીટા જેટલો. હવે ધારો કે સીધી દિશામાંથી આવતા કિરણો દ્વારા એક પેટર્ન રચાય છે. એની સેન્ટ્રલ મેક્ઝિમા આ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. આ એની ફર્સ્ટ ઓર્ડર મેક્ઝિમા. એ જ પ્રમાણે બીજા ઓબ્જેક્ટ દ્વારા લાલ કલરની સેન્ટ્રલ મેક્ઝિમા રચાય છે. તો આ બંને સેન્ટ્રલ મેક્ઝિમા અત્યારે ટેલિસ્કોપમાં આપણે ગ્રીન વાયરના રૂપમાં જોઈ રહ્યા છે, કાં તો જોતા હતા. અત્યારે જો તમે આ લાલ માટેનું પદ તફાવત શોધો તો એ પદ તફાવત બંને લાલ કિરણો વચ્ચે કે જે આ સેન્ટ્રલ મેક્ઝિમા રચે છે એ પદ તફાવત થશે એ સાઇન ડી થીટા. એ આ બિંદુથી લઈ અને આ બિંદુ વચ્ચેનો વધારાનું અંતર એક કિરણ કાપે છે. અત્યારે આપણો સાઇન થીટા ઘણો નાનો છે, માટે આપણે સાઇન થીટાને બદલે ડી થીટા લખી શકીએ છીએ. ઘણો ઓછો છે તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા તમે લખો એટલે તમારો પદ તફાવત કેટલો થયો? એ ડી થીટા. તો જે કિરણો વચ્ચે એ ડી થીટા પદ તફાવત છે એ આ કિરણો જો લેમડા જેટલો પદ તફાવત બનાવતા હોય તો એનો મતલબ એવો થયો કે હવે આપણને આ જગ્યાએ જે પણ પેટર્ન મળશે એ પેટર્ન કેવી હશે? બ્રાઇટ જ હશે. એટલે કે આપણને બ્રાઇટ પેટર્ન સામેની જે પેટર્ન મળી એની બાજુમાં જોઈએ છે, અને એ બ્રાઇટ પેટર્ન છે એનો મતલબ કે તમે બે ઓબ્જેક્ટને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. હવે આ પેટર્નને બદલવા માટે જવાબદાર શું છે? તો અહીંયા આપણે એ જોયો, બરાબર છે. હવે આ એ ડી થીટામાં એની વેલ્યુ બદલી નાખું તો પદ તફાવત બદલાય. પદ તફાવત બદલાય તો આ પેટર્ન પોતે આગળ પાછળ થાય. પેટર્ન પોતે આગળ પાછળ થાય એટલે તમે એકની મેક્ઝિમા બીજાના મિનિમા પર અથવા તો બીજાની ફર્સ્ટ ઓર્ડર મિનિમાને પહેલાંની મેક્ઝિમા પર ગોઠવી શકો. જ્યારે એવું બને ત્યારે સમજવું કે આ જસ્ટ રિઝોલ્વ થવા માંડ્યું છે. હવે પછીની આકૃતિ આપણે જોઈએ કે લિમિટ ઓફ રિઝોલ્યુશન અત્યારે આપણી પાસે ડી થીટા છે એટલે એવું માની લઈએ કે આની મેક્ઝિમા બીજાના મિનિમા પર છે અને એ માટે જરૂરી સબટેન્ડેડ એંગલ આપણો ડી થીટા છે. એટલે જો એને ફિક્સ લેવામાં આવે તો ડી થીટા આ પ્રકારની રચના માટે લિમિટ ઓફ રિઝોલ્યુશન થઈ ગયું. ઓકે. હવે આપણા પ્રયોગમાં આપણે શું કરીએ છીએ? પ્રયોગમાં આપણે એક અંતર ફિક્સ રાખીએ છીએ. કોનું?
ગ્રીડથી લઈ અને લેન્સ વચ્ચેનું, ગ્રીડથી લઈને ટેલિસ્કોપ વચ્ચેનું, અને એ ફિક્સ્ડ અંતર છે ડી. હવે ડી ફિક્સ રાખ્યો એનો મતલબ એવો થયો કે તમારો જે એંગલ સબટેન્ડેડ છે એ ડી થીટા તમારો ફિક્સ થઈ ગયો, કારણ કે તમે અંતર ફિક્સ કરી દીધું લેન્સથી. હવે જો તમે ડી ફિક્સ કરી દો, ડી થીટા ફિક્સ કરો, તો હવે તમારે એક જ વસ્તુ રહી કે તો તમે જો એપર્ચર બદલી નાખો તો તમે ડિફ્રેક્શન પેટર્નની પોઝિશન બદલી શકો. એટલા માટે આપણે શું કર્યું, પ્રયોગની અંદર સ્લિટ વિડ્થ ઓપનિંગ અને ક્લોઝિંગ કરી અને બદલ્યા કરી. સ્લિટ વિડ્થ તમારી બદલાશે, એના આધારે આ જે પેટર્ન તમે જોઈ શકો છો એ દૂર નજીક થશે અને એવી રીતે ગોઠવાશે કે તમને વર્ટિકલ વાયર જસ્ટ રિઝોલ્વ દેખાશે. એટલે વર્ટિકલ વાયર જસ્ટ રિઝોલ્વ દેખાવા માટે જવાબદાર શું છે, એ એટલે કે શું, લેન્સની વિડ્થ. તો અત્યારે આપણે જે રિઝોલ્વિંગ પાવર શોધવાનો છે એ શું છે, તો કે લિમિટ ઓફ રિઝોલ્યુશનનો વ્યસ્ત. તો લિમિટ ઓફ રિઝોલ્યુશન 1/d થીટા ઇઝ ઇક્વલ ટુ a/λ જ્યોમેટ્રિકલ રિલેશન પરથી ઇઝીલી જોઈ શકાય છે. હવે આપણે પ્રયોગ કરીએ છીએ તો આ તો થિયોરિટિકલ છે, પણ પ્રાયોગિક રીતે આપણી પાસે ડી છે અને સ્મોલ ડી છે. તો રિઝોલ્વિંગ પાવરને જો હું ડાબી બાજુ, આકૃતિની ડાબી બાજુથી હું ડિરાઈવ કરવા જાઉં 1/d થીટા, તો આકૃતિની ડાબી બાજુ મને 1/d થીટા બરાબર કેપિટલ ડી અપોન સ્મોલ ડી મળશે. કેમ કે આ જે સ્મોલ ડી છે એ બે સ્લિટ વચ્ચેનું અંતર છે. એ બે સ્લિટ વચ્ચેનું અંતર આર થીટા પ્રમાણે હું કેપિટલ ડી ઇન્ટુ ડીથી લખી શકું છું, કારણ કે મારો જે ગ્રીડ છે ઘણી દૂર છે, 1 મીટર ઓછામાં ઓછી. તો આ અંતર પરથી મને કેપિટલ d/d મળે છે. ડી તમે ફિક્સ કરેલું છે, અને આ સ્મોલ ડી છે એ વાયર ગોસ પરથી તમે માપી શકો છો, જેની ચર્ચા આપણે કરતા નથી, અત્યારે કરી નથી. હવે આ a/λ જે છે એ આપણે બે સ્લિટ વચ્ચેનું ડિસ્ટન્સ માઇક્રોમીટર રીડિંગ પરથી માપીને કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે એ શોધી શકીએ છીએ. એટલે એ શોધવાથી આપણને થિયોરિટિકલ રિઝોલ્વિંગ પાવર મળી જાય છે a/λ, અને અલગ અલગ કેપિટલ ડી માટે, ડી કોન્સ્ટન્ટ છે આપેલી ગ્રીડ માટે, અલગ અલગ કેપિટલ ડી માટે આપણે એક્સપેરિમેન્ટલ પણ રિઝોલ્વિંગ પાવર આપણે શોધી શકીએ છીએ. તો આ થિયરી અને પ્રયોગ બંનેને આપણે એકસાથે સમજવા પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે મારે આ પ્રયોગ વિશે વિચારવાનું થયું તો મને થયું કે આમાં મુખ્ય જે હર્ડલ છે એ છે સ્લિટનો. સ્લિટને જ્યારે એડજસ્ટ કરવામાં આવે છે ત્યારે ઇન્ટેન્સિટી મેન્ટેન કરી શકાતી નથી. ઇન્ટેન્સિટી મેન્ટેન કરવા માટે તમારે સ્લિટને એવી રીતે માઉન્ટ કરવી પડે કે જે દિશામાંથી મેક્સિમમ ઇન્ટેન્સિટી આવે છે બરાબર એ જ દિશામાં તમારી સ્લિટનું એપર્ચર રહેવું જોઈએ. તો જો તમે ફિક્સ્ડ માઉન્ટેડ સ્લિટનો ઉપયોગ કરો તો એમાં તમારે પહેલેથી જોઈ લેવું પડે કે તમે જે સ્લિટ ઓપન કરવાના છો જેનો અડધો ભાગ જ તમારા માટે અવેલેબલ છે, એટલે ઇન્ટેન્સિટી અડધી આવવાની છે, ને એપર્ચર તમારું જે છે ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવનું તે પહેલેથી અડધું થવાનું છે, ને એ અડધાને તમે ધીરે ધીરે સાઇઝ વાઇઝ રિડ્યુસ કરવાના છો. તો એ અડધો ભાગ તમારો બરાબર સોર્સની સામે હોવો જોઈએ. તો સોર્સની સામે લાવવા માટે તમારે ઘણીવાર માઉન્ટ કરેલી સ્લિટને ઉતારી ચડાવીને જોવું પડશે. હવે જ્યારે તમે આ કરતા હોય ત્યારે તમારું ટેલિસ્કોપ ડિસ્ટર્બ ના થાય એ પણ જોવું પડે. એની સામે જો તમે સાદી સ્લિટ લો કે જે માઉન્ટેડ નથી પણ જે હાથથી ગોઠવી શકાય છે, તો એનો ફાયદો શું છે કે તમે જે પ્રમાણે તમારા હાથને સહેજ ખસેડશો એ પ્રમાણે સ્લિટ તમારા સોર્સની સામે આવી જશે. અને ધારો કે સ્લિટ તમારી સોર્સની સામે નથી, આ તમારી સ્લિટ અને આ તમારો સોર્સ, માની લો કે અહીંયા સોર્સ છે, તો સામે નથી તો તમે સ્લિટને આગળ પાછળ કરી શકો છો, કારણ કે તમે સ્લિટની નજીક ઊભા છો. તમે સોર્સને આગળ પાછળ નહીં કરી શકો. તો એ સ્લિટને આગળ પાછળ કરવાની જે ફ્રીડમ છે એ આ ફ્રી સ્લિટના અંદર છે, સ્લિટ માઉન્ટેડ બાય હેન્ડ. તો આ સ્લિટનો મેં અહીંયા આકૃતિઓ બતાવી છે કે જે સ્લિટને તમે તમારા હાથથી ડાબી બાજુએ જે ટેલિસ્કોપનો લેન્સ છે એની ઉપર ગોઠવો છો અને આગળ પાછળ કરી અને મેક્સિમમ ઇન્ટેન્સિટી આવે એ જગ્યાએ લાયા પછી સ્લિટની વિડ્થ તમે બદલો છો. આકૃતિમાં નીચેની જે 3 આકૃતિ છે એ સ્લિટની વિડ્થ સમજવા માટે જરૂરી છે, અને માઇક્રોમીટર સ્ક્રૂ અને સર્ક્યુલર સ્કેલ એનું તમારે રીડિંગ લેવું પડે છે. હવે આપણે જે સ્લિટ વિડ્થ એ શોધી
ઓપનિંગ અને ક્લોઝિંગ એમાં આપણે બધા જ રીડિંગ માઇક્રોમીટર સ્ક્રૂ પરથી લઈએ છીએ. આ સર્ક્યુલર જે સ્કેલ બતાવવામાં આવ્યો છે વચ્ચે જે સ્પષ્ટ છે એના ડિવિઝન્સના રીડિંગ લઈ અને ટોટલ ડિવિઝન્સ જ્યારે પણ જસ્ટ રિઝોલ્વ થાય છે તે પોઝિશન માટે અને જ્યારે ઇન્ટેન્સિટી 0 થાય છે એ પોઝિશન માટે, અથવા તો જ્યારે ઇન્ટેન્સિટી 0 છે ત્યાંથી લઈને જસ્ટ રિઝોલ્વ થાય ત્યાં સુધી કેટલા ડિવિઝન તમને જોઈએ છે એ જો તમે શોધી શકો તો તમે એ સહેલાઈથી અને એક્યુરેટલી શોધી શકો. તો આ એક સાધન ફ્રી સ્લીટનું પણ આપણી પાસે અવેલેબલ છે જે પ્રેક્ટિસ માટે લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ગ્રેટિંગ વિશે ચર્ચા એટલે કરી શકીએ કે ગ્રેટિંગના સેટઅપમાં પણ આવું જ કંઈક છે. તમારી પાસે ટેલિસ્કોપ હતું અને ઓક્ઝિલરી સ્લીટ હતી. તો ઓક્ઝિલરી સ્લીટને ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ પર મૂકવાથી એની વિડ્થ એડજસ્ટ કરવાથી ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ તમે અલગ અલગ સાઇઝવાળો બનાવી શકતા હતા. હવે આ જ કામ તમારે ગ્રેટિંગની સામે સ્લીટ મૂકી અને એને એડજસ્ટ કરવાથી કરવાનું છે. તો એ તમે પ્રયોગમાં ફરી પાછું ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ પાસે જ કરી શકશો. હવે આપણે એની એક માહિતી અહીંયા ટેલિટોપ પરથી પણ જોઈ શકીશું અને સ્લાઇડમાં છે. ટેલિટોપ પર આપણે આવી જઈએ તો ટેલિટોપ પર સમજાવવામાં આપણે પ્રયત્ન કર્યો છે કે જ્યારે પ્રકાશ તમારો સીધી લીટીમાં આવે છે, ટેલિટોપ પર આવજો અને એ એક પ્રતિબિંબ રચે છે તો એ તમને 0 ઓર્ડર આપે છે. સેકન્ડ ઓર્ડરની અંદર તમને ડબલ સ્લિટ મળે છે. આ જે ડબલ સ્લિટ મળે છે તે સોડિયમ ડબલેટ છે, કારણ કે તમને જે બે અલગ અલગ સોર્સ જોઈએ છે તે સોડિયમ ડબલેટમાંથી મળે છે. અને આ બંને ડબલેટ જ્યારે પર્ટિક્યુલર વિડ્થ ઓફ ગ્રેટિંગ માટે ક્લિયર ઇમેજ આપે તો એને કહી શકો છો કે ગ્રેટિંગની આટલી સાઇઝ પરથી તમે રિઝોલ્વ કરી શકો છો. હવે તમે જો ઓર્ડર બદલી નાખો તો ડી થીટા બદલાય છે અને ગ્રેટિંગની સાઇઝ બદલાય છે. આમાં બીજું એક ધ્યાન એ રાખવાનું છે કે ગ્રેટિંગની સાઇઝની જસ્ટ આ ડિસ્ટન્સ નથી લેવાનું, પણ એનો કોસ થીટા કોમ્પોનન્ટ